નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પંચમહાલના શહેરાથી। શહેરા ખાતે તળાવનું પાણી પીવા બોરિયાવી ગામના ગ્રામજનો બન્યા મજબૂર। શહેરા તાલુકાના બોરિયાવી ગામે પીવાના પાણી માટેની વિકટ સમસ્યા હોવાથી ગ્રામજનોને પાણી માટે ગ્રામજનોને દૂર દૂર સુધી પાણીના વલખા મારવા પડે છે। જળ એ જ જીવન આપણે ઘણીવાર સાંભળ્યું છે। મનુષ્યને એક સમયે ખોરાક ન મળે તો ચાલે, પરંતુ પાણી વિના નહીં ચાલે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયાવી ગામે આવેલા નાયક જનાભાઈ જયસિંહભાઈના ફળિયામાં તેમજ સરપંચ ફળિયામાં આવેલા નરવતભાઈ મંગળભાઈના ઘર પાસે પાણી પુરવઠાના હેડપંપ આવેલા છે। ગામના સ્થાનિક લોકો દ્વારા પાણી પુરવઠાના હેલ્પલાઇન નંબર પર અનેકવાર રજૂઆતો કરવા છતાં પાણી પુરવઠાના હેડપંપને રિપેર કામ યોગ્ય રીતે કરવામાં આવતું નથી। પાણી પુરવઠાના હેડપંપના રિપેર કામમાં માત્ર લાલિયાવાડી કરવામાં આવે છે અને તેના કારણો બોરિયાવી ગામના ગ્રામજનોને પાણીના સમસ્યાઓ સર્જાતી હોય છે। જો હેડપંપનું યોગ્ય રિપેર કામ કરી ખૂટતી વસ્તુ હેડપંપમાં નાખવામાં આવે તો હેડપંપમાં પાણીની સમસ્યાઓ નહીં સર્જાય તેવું ગ્રામજનોનું કહેવું છે। નળ સે જલ યોજનાના નળ પણ ખાલી શોભાના ગાંઠિયા સમાન મૂકેલા હોવાનું ગ્રામજનો તેમજ રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે। બોરિયાવી ગામે નાયક જનાભાઈ જયસિંહના ફળિયામાં રહેતી કેટલીક મહિલાઓને 60 વર્ષથી વધારે ઉંમર હોવાના કારણે દૂર સુધી પાણી લેવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। બોરિયાવી ગામની મહિલાઓને બે બેડા પીવાનું પાણી લેવા માટે દૂર તળાવ સુધી જવું પડતું હોય છે। એક બાજુ નળ યોજનાના મોટા દાવા કરવામાં આવ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ પર નળ સે જળ યોજનાની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે। બોરિયાવી ગામે પાણી માટે જલ સે નલ યોજના લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છતાં પાણી માટે હજુ પણ ગ્રામજનોને વલખા મારવા પડી રહ્યા છે। જો એક ગામમાં સરપંચની રજૂઆત તંત્ર દ્વારા સાંભળવામાં આવતી ન હોય તો પછી આમ જનતાનું શું? બોરિયાવી ગામે તાત્કાલિક ધોરણે પાણી પુરવઠાના બંને હેડપંપ રિપેર કરવામાં આવે અને ગ્રામજનોની પાણીની સમસ્યાનું સમાધાન હલ થાય તેવી ગ્રામજનોની માંગ છે। બ્યુરો રિપોર્ટ ભૂપત ડાબી સાથે આશા ગુજરાતી ન્યૂઝ શહેરા। જે રીતે વાત કરવામાં આવી કે અહીંયા જે હેડપંપ બગડી ગયો છે અને તળાવમાંથી પાણી ભરી લાવી અને એ પાણી પીવામાં વાપરવામાં આવે છે, ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે, ઢોર ઢાંકરને પણ એનો જ ઉપયોગ કરવામાં આવે છે। ત્યારે અમારી આશાનું જ ગુજરાતીની ટીમ જે બોરિયાવી ગામનું તળાવ છે ત્યાં ઉપસ્થિત છે અને આપ જે અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે લોકોને પાણીની જે સમસ્યાઓ છે, તળાવની અંદરથી જે પાણી છે તે ભરતા આપને નજરે પડી રહ્યા છે। કેટલાક મહિલાઓ જો આપ જોઈ રહ્યા છો આ જ પાણીનો ઉપયોગ છે તે પીવા માટે કરે છે કે શેના માટે કરે છે, આપણે સીધા મહિલાઓ જોડે વાત કરીશું। બેન, આ જે તળાવનું પાણી છે તમે નાવા ધોવા માટે વાપરો છો કે પીવા માટે વાપરો છો? પીવામાં વાપરીએ ને નાવા ધોવામાં વાપરીએ। કઈથી લાવીએ અમે પાણી? તો આવું ગંદુ પાણી પીને તમે બીમાર થશો તો જવાબદાર કોણ? સરકાર જવાબદારી રાખે બીમાર થઈએ તો। કેટલે દૂર આવવું પડે છે તળાવ? 1 કિલોમીટર થશે। તો શું ઈચ્છા શું છે તમારી? લફી નિયા પડી ચેકણી માટી જેવું આવું તો અમારે ખસ કરી આપે છે કે નથી કરી આપતા? એમનું એમ કહેવું છે કે 1 કિલોમીટર દૂર સુધી ત્યાં તળાવ અને એમનું જે રહેવાનું મકાન છે ત્યાં 1 કિલોમીટર દૂર છે અને તે તળાવ સુધી પાણી ભરવા માટે આવશે। બીજા બી બેન છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, આ પાણી પીને કેટલું યોગ્ય છે? બીમાર પડશો તો કોની જવાબદારી? જવાબદારી કોણ? સરકાર એટલે ને। શું માંગ શું છે તમારી? અમારે રેટ પપે જ હોત કરવું જોઈએ। બીજા પણ કેટલાક મહિલાઓ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું માંગ શું છે બેન તમારી? પાણી આવું પીવાનું ગંદુ પીવાનું તો કરતા માથું થાય કોણ? કેટલા સમયથી આ તળાવનું આવું ગંદુ પાણી પીવો છો? 1.5 મહિનાથી। શું નામ છે શું તમારું? રાઈટલી। આપ જે જોઈ શકો છો નાની નાની જે બાળકીઓ છે, અત્યારે હાલ જે તળાવનું પાણી છે, પાણી તળાવનું એટલું બધું ગંદુ છે, આપને કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરશે કે તળાવની અંદર જે પાણી છે ને બિલકુલ આપ જોઈ શકો છો પાણી કેવું છે। આ જ પાણી છે આ લોકો જે પીવે છે ને એ આ જ પાણી નાવા ધોવા કપડાં ધોવાનો ઉપયોગ નહીં, પણ આ જ પાણીનો ઉપયોગ આ લોકો જે પીવા માટે કરે છે। આપ જોઈ શકો છો એ કેટલું ગંદુ પાણી છે, દેખાય છે અંદર જો આપ। બેન, બીક નથી લાગતી આવું ગંદુ પાણી પીને કોઈ જીવ જોકા? ગંદુ પાણી પીયા તમે બીમાર થયા હમન કોણ હોત કરે? સરકારે જ હોત કરે ને। કાળઝાળ ગરમીની અંદર જે મહિલાઓ જોઈ રહ્યા છે કે અમારે આવું પાણી પીને જે આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે, જવાબદાર કોણ? તો વહેલામાં વહેલી તકે જે આ મહિલાઓની જે સમસ્યાઓ છે, સમસ્યાઓ તંત્ર દ્વારા જે એમનો જે નિરાકરણ છે તાત્કાલિક ધોરણે જે એમનો હેડપંપ છે રિપેર કરવામાં આવે એવી પણ એ બહેનોની માગ છે।
એવી જ માંગણી કરીએ ને અમે. તે રેતી બંગડી ગંદુ પાણી પીવામાં આવે છે. આટલી ઉંમરે અહીં તલાવની પાળ ચડીને અહીં તલાવમાં પાણી ભરવા આવવાની જરૂર છે અમારે. ઘેર પપ્પા આ જો થઈ જાય તો આટલી ઉંમરે પાળ ચડાતી નથી સાહેબ. બધું ગંદુ પાણી માર પીવામાં આવે છે. નાવા ધોવામાં, કપડાં ધોવામાં બહુ તકલીફ, ઢોર બકરાને બધાને. આવું ગંદુ પાણી પીતા તમને બીક નહીં લાગતી કઈ અમને બીમાર પડી જશું એવું થાય છે મનમાં? બીમાર તો થઈ જ જવાય ને. તો ગંદુ પાણી એમને કેવી પાવો છો તમે? હા. ગમે ત્યાંથી લાવીને બેડું પાણી લાવીને પીશું કે નહીં? નરોદભાઈ મંગળભાઈ, ગામ બોરિયાવી. આ પાણીના તકલીફ માટે અત્યારે આ બહેનોને અને અથવા હું આવો અપંગ માણસ હું તો અહીંયા 2-4 વખત અમે આવી રજૂઆત કરી છે, પણ અહીંયા આવે ખરા પણ આમાં પૂરેપૂરું સાધન નાખે નહીં અને બીજે દાડો તો પાછું ફટ લઈને ગરી જાય કલાકમાં. એના કારણે છે તે મારે આ લાંબી રજૂઆત કરવી છે કે અને ખાસ છે તે તાત્કાલિક છે તે અને બોરને રિપેર કરવા માટે આ પાણીની બહુ તકલીફ હોવાથી આ ઉનાળાના દિવસે 2-2 કિલોમીટર પંપ પર જવું પડે છે. આ બધા બૈરો છોરાને આ બધા ડોલાને ડેગડાને આવું ને તેવું લઈને એટલે આ બોરને તાત્કાલિક આજે મારે રિપેર કરવાને પાણી પીવા માટે સુવિધા કરવા માટે આ ડાભી નરોદભાઈ મંગળભાઈ હું આ થોડીક સમીક્ષા અને ચર્ચા કરી રહું તેને તાત્કાલિક છે તે આ પાણીની સુવિધા કરવા માટે વિનંતી. જળ સે નલ યોજનાનું સરકારનું એવું કેવું છે કે અમે તમામ ઘર સુધી પાણી પહોંચાડ્યું છે. તમારા ઘર સુધી જળ સે નલ યોજનાનો કોઈ લાભ મળ્યો છે કે નથી મળ્યો? નથી મળ્યો, નથી, અમને કોઈ લાભ મળેલો જ નથી. આજે આ બોરિંગ છે તે અમે 10 ઘરોવાળો પાણી ભરીએ એની જગ્યાએ આજે બોરિંગ આજે અમારે કશું આવતું નથી. એક જ બોરિંગ ને પાણી પહોંચી વળે 10 ઘરોની જગ્યાએ. હા, અને નહીં મળે બોર કે નહીં મળે બીજો બોરિંગ અમારે, તો અમારે કેટલીક તકલીફ વેઠવાની. હાલ પીવાનું પાણી કઈથી લાવો છો? અમે પીવાનું પાણી તો છે સનામન ઘેથી લાવીએ. પેલા હમણાં નવો બોરિંગ નહીં મળ્યો? 1.5 કિલોમીટર. હા, એટલી સેટીથી લાવીએ હે. આખો દામ ભરવાનો, નાવા ધોવાનું, પીવાનું, આમાં કેટલી તકલીફ વેઠવાની. અને વટ લેવાની હોય તાણે કે અમને આલજો, અમને આલજો. 25 વર્ષ તમે આવીને જોવો કે આની જગ્યા પર બોર હે કે બોરિંગ હે શું હે તો જોવો. આટલી મોહન હું તકલીફ. શું નામ છે તમારું? બધાને ઘેર ઘેર. નમસ્કાર મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીના પ્લેટફોર્મ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હાલ અમે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયાવી ગામના ગ્રાઉન્ડ રિપોર્ટ પર આવ્યા છે. સત્ય હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરીશું. ગામના જે માજી સરપંચ છે જનાભાઈ જયસિંહ, આપણે સીધા એમની સાથે વાત કરીશું કે શું સમસ્યા છે અને શાના માટે તેમણે અમારો કોન્ટેક્ટ કર્યો છે. સૌપ્રથમ તો અમારા આશા ન્યૂઝ ગુજરાતીના પ્લેટફોર્મ તમારું હાર્દિક સ્વાગત છે. શું સમસ્યા છે અને શાના માટે તમે આ જે બધું પબ્લિક ભેગી કરી છે એના માટેનું શું કહેવું છે આપણું? હેડપંપ 1.5 મહિનાથી બંધ છે. તંત્રને જાણ કરી છતાંય કોઈ રિપેર કરવા કે ધ્યાન દોરતા નથી. અને પીવાના પાણીની બહુ તકલીફ પડે છે. અને નાવા ધોવાનું અમે તલાવથી પાણી લાવીને નાવા ધોવાનું કરીએ છીએ. અને અહીં નજીકમાં કોઈ બી હેડપંપ નથી. અને બૈરા માટે પીવાના છોરા ઢોકરને બધાને બહુ તકલીફ પડે છે અને કોઈ તંત્ર ધ્યાન લેતું નથી. કેટલા દિવસથી આ હેડપંપ છે બગડેલી હાલતમાં છે? 1.5 મહિનાથી બંધ છે. તમે આજ સુધી ક્યાં રજૂઆત કરી છે? શહેરા પાણી પુરવઠામાં જાણ કરી છે, ફરિયાદ બી નોંધાવી છે, પણ કોઈ તંત્ર આવીને અત્યાર સુધી કોઈ ધ્યાન દોર્યું નથી. પાણી પુરવઠાનો જે હેલ્પલાઇન નંબર છે એના પર તમે સંપર્ક કર્યો છે? સંપર્ક કરેલો ગાંધીનગર. તો શું રિસ્પોન્સ આવ્યો છે? કે તો નોંધાવી દીધો છે અને તમારો હેડપંપ નોંધાઈ જશે અને શહેરાવાળા રિપેર કરી જશે પુરવઠામાં. હાલ જે તમારું જે હેડપંપ છે બગડેલું છે, અત્યારે જે પાણી છે વાપરવાનું છે, પીવાનું છે, નાવા ધોવા માટેનું પાણી તમે ક્યાંથી લાવો છો? અત્યારે નાવા ધોવાનું પાણી અમે તલાવમાંથી મશીન ચાલુ કરી અને પીપળો ભરી અને નાવા ધોવાનું કરીએ છીએ. અને બીજો અમારી બાજુમાં કૂવો છે ત્યાંથી પીવાનું પાણી લાવે છે 1 કિલોમીટરથી. તો આપણે જે સરપંચની રજૂઆત સાંભળી કે જે પીવાના પાણી માટે વલખા મારવા પડે છે, અહીંયા જે પાણી પુરવઠાનો હેડપંપ આવેલો છે, અત્યારે આપ કેમેરામેનને કહીશ એ દ્રશ્ય બતાવશે કે આપ જે આ હેડપંપ છે તે હેડપંપની અંદર આપને બતાવીએ છીએ કે બિલકુલ ત્યાં બગડેલી કન્ડિશનમાં અત્યારે છે. આ લોકો જે તમામ જોઈ રહ્યા છો ફળિયાના રહીશો છે. પાણી માટે એટલા બધા વલખા મારવા પડતા હોય છે. કેટલીક મહિલાઓ આપણી સાથે છે, મહિલાઓ સાથે આપણે પણ વાત કરીશું.
બેન શું સમસ્યા શું છે તમારી? 1.5 મહિનાનું પાણી નથી આવતું. ઢોરોના માર પીવાની બહુ મુશ્કેલી છે, એટલે અમે તલાવથી પાણી લાવીએ છીએ. તો આ હેન્ડપંપ કેટલા દિવસથી બગડી ગયો છે? 1.5 મહિનાનો બગડેલો છે. તો અત્યારે પાણી કઈથી લાવો છો? અમે તલાવથી નાવાનું લાવીએ છીએ અને પીવાનું છટકુએથી લાવીએ છીએ. સરકાર એક બાજુ દાવા કરતી હોય કે નલ સે જલ યોજના અમે ઘેર ઘેર સુધી પહોંચાડ્યું છે, એનામાં બંધ છે, જો આવી નથી રહ્યો અમારે. નળ મુકાઈ ગયા છે. નળ મુકાઈ ગયા છે પણ પાણી નથી આવ્યું હજુ. સરકારની જે વાતો કરતી હોય છે કે બુલેટ ટ્રેનની કરતી અમારો વિકાસ ચાલતો હોય છે, પણ ગ્રાઉન્ડ રિપોર્ટ પર જ્યારે જોઈએ ત્યારે ખબર પડે કે જે ગોકુળ ગાય ચાલતી હોય ને એ પ્રગતિના ધીરે ધીરે જે એમનો વિકાસ થઈ રહ્યો છે. પાણી માટે કેટલાય લોકો વલખા મારી રહ્યા છે. અધિકારીઓને જાણ કરવામાં આવે છે, જે સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે એના પર પણ અનેકવાર રજૂઆત કરવા છતાં બી જાડી ચામડીના અધિકારીઓને કોઈ અસર થતી નથી. એમ કહીએ તોય પણ નવાઈ નથી. કેમેરામેન કલ્પેશ પટેલ સાથે ભૂપત ડાભી, આશા ન્યૂઝ ગુજરાતી, શહેરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.